પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે ગીત 119 તેમાંથી 72મી કલમ સાંભળીએ. હજારો સોના રૂપા કરતા તારા મુખનો નિયમ મારે વાસ્તે વધારે મૂલ્યવાન છે. મિત્રો, આ જે બાઇબલ છે, જેમાં પ્રભુનું વચન રહેલું છે, તે સર્વશ્રેષ્ઠ છે. તે સોના રૂપા કરતા કે મોંઘામાં મોંઘી વસ્તુઓ કરતા પણ શ્રેષ્ઠ છે. તેની કિંમત કહી શકાય નહીં. મિત્રો, પ્રભુનું વચન તે ઐતિહાસિક છે. પ્રભુનું વચન એટલે આ બાઇબલ એક જીવંત પુસ્તક છે, જેમાં જીવંત ઈશ્વરના વચનો રહેલા છે. તે દરેક ક્ષણમાં તેના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે અને તેનું વચન આજે પણ આપણા જીવનમાં દરેક પરિસ્થિતિઓમાં લાગુ પડે છે અને તે તેના વચનો દ્વારા આપણને આશ્વાસન આપે છે. તેના વચનોથી આપણને રસ્તો બતાવે છે. તેના વચનોથી આપણને જ્ઞાન આપે છે. અને એટલા માટે જ ગીત 119માં જ 105મી કલમ આપણે જોઈએ તો વચન એમ કહે છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. તો મિત્રો, તે આપણા પગને માટે દીવારૂપ છે અને દીવો જેમ જેમ પ્રકાશે છે તેમ આપણે આગળ વધતા જઈએ તેમ પ્રકાશરૂપ આ વચન છે. અને પ્રભુ ઈસુએ એટલા માટે જ કહ્યું છે કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારા મુખમાંથી નીકળેલું એક પણ વચન અને તેમાં લખેલા શબ્દો કે અક્ષરો અને તેના માત્રા પણ જતા રહેશે નહીં. તો ખરેખર પ્રભુનું વચન શ્રેષ્ઠ છે અને તે આપણને વિશ્વાસ આપે છે. તે આપણને ભરોસો આપે છે કે પ્રભુ આપણા માટે બધું કરી શકે છે અને તેના દ્વારા આપણે પ્રભુના વિશે વધારે ને વધારે જાણી શકીએ છીએ. અને ઘણા ગ્રંથોમાં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેનો ઉત્તર બાઇબલ આપે છે અને તે એટલું સુંદર રીતે આપણને ઉત્તર આપશે, એના પછી આપણને કોઈ પણ સંદેહ આવશે નહીં. એટલે મિત્રો, બાઇબલ વાંચો અને તેના વચનો પ્રમાણે તમે ચાલો. જેમ બાઇબલ અને તેના વચનો શ્રેષ્ઠ છે, દરેક મોંઘી વસ્તુઓ કરતા પણ, સોના રૂપા કરતા પણ તેની કિંમત વધારે છે, એટલે તેની કિંમત કહી શકાય નહીં, તેવું જ તમારું જીવન પણ કિંમતી થઈ જશે. અને જો તમારા હૃદયમાં પ્રભુના વચનો ભરી રહેશે તો ખરેખર તમે જ્યારે જે કંઈ તમે બોલો તે પ્રભુના વચનથી જ બોલશો અને તમારા શબ્દો દ્વારા બીજાઓને કલ્યાણ થશે, બીજાઓના જીવનમાં આનંદ ફેલાઈ જશે અને બીજાઓના જીવનમાં અજવાળો ફેલાઈ જશે. તમે એકમાત્ર શબ્દ કહેશો તો પ્રભુનું વચન ત્યાં કાર્ય કરશે અને તેમનું જીવન એક જ ક્ષણમાં બદલાઈ જશે. તો મિત્રો, પ્રભુનું વચન તે ઐતિહાસિક છે અને આપણા જીવનને ઇતિહાસમાં બદલી દેનારું છે. આ વચન પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપો.